આગળ વાત કરીએ વિરમગામની તો ત્યાં મુખ્ય પ્રવેશ દ્વાર ભરવાડી દરવાજાથી 5 અકલા સુધીનો માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી સતત ઉભરાઈ રહ્યા છે અને રસ્તાઓ ઉખડેલા હોવાના કારણે સ્થાનિક વેપારીઓ ત્રસ્ત બની ગયા છે। નગરપાલિકા તંત્રની ઉદાસીનતા વચ્ચે વેપારીઓ હવે જાતે ગંદકી સાફ કરવા મજબૂર બન્યા છે, કારણ કે ગટરના ગંદા પાણી અને દુર્ગંધને કારણે ગ્રાહકો બજારમાં આવતા કચવાટ અનુભવી રહ્યા છે, જેના સીધો અસર વેપારીઓના રોજગાર પર પડી રહ્યો છે। શહેરના નાગરિકોએ નગરપાલિકા પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે જો ટૂંક સમયમાં વેપારીઓએ તંત્રને ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે। મંડળ તરફથી ખાસ આપના માધ્યમથી જણાવવાનું કે વિરમગામ ચીફ ઓફિસર સાહેબશ્રી તેમજ ધારાસભ્યશ્રીને અમારી વેપારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે જુઓ છેલ્લા ઘણા વર્ષોથી અને ઘણા ટાઈમથી વરસાદ હોય કે ના હોય તેમ છતાં પણ કાદવ કિચનની અંદર પરિસ્થિતિ એવી ગંભીર છે કે નથી અમે ધંધા રોજગાર કરી શકતા, નથી કોઈ ગ્રાહક અમારે દુકાનની અંદર આવી શકતું। તો આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી કે સામાન્ય વરસાદની અંદર પણ ક્યાર સમાના પાણી ભરાઈ જાય છે તો આનો યોગ્ય નિકાલ કરવામાં આવે, અન્યથા જો નિકાલ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે તમામ વેપારી એસોસિએશન તરફથી ગાંધી ચિંધ્યા માર્ગે અમે જઈશું। ભરવાડી રોડ વેપારી મહામંડળ એસોસિએશનના પ્રમુખ તરીકે હું વિરમગામ ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ ધારાસભ્યશ્રીને વિનંતી કરું છું કે જો અમારો આ વરસાદી પાણીનો નિકાલનો પ્રશ્ન છે, આપ જોઈ શકો છો કે અમે ક્યાં ઊભા છે, જાતે આજે સાફ સફાઈ કરેલ છે પણ જાતે કેટલું કરી શકે, એટલે તમે જો ચાહતા હોય તો જલ્દીથી આ બધું સાફ કરાવી ને કોઈ પણ રસ્તો કાઢો, એમ કે અમારે ચોખ્ખાઈ જોઈએ ને તમે